કોઈ પણ આપણે ખોટું કામ કરીએ, કોઈ પણ ખોટું કામ થાય ત્યારે અહીંયા એલાર્મ મેસેજ આવશે. તો એ મેસેજને જોવા માટે, એને ડિટેલમાં જોવા માટે મેસેજ કીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આ કસ્ટમ ગ્રાફ કી છે અહીંયા. તો કસ્ટમ ગ્રાફ કીનો મતલબ હું અત્યારે તમને ખાલી સમજાવીશ. તો આપણે જ્યારે પ્રોગ્રામ અંદર નાખેલો હોય ને, ત્યારે પ્રોગ્રામ નાખ્યા પછી આપણે જોબ લગાવવાનો નહીં, અંદર જોબ નહીં લગાવવાનો, પણ જોબ લગાવ્યા વગર આપણો પ્રોગ્રામ કેવું બનાવે છે, આપણો પ્રોગ્રામ બનાવેલો છે એના પ્રમાણે કેવો જોબ બને છે, એનું ડ્રોઈંગ જોવા માટે આ કસ્ટમ ગ્રાફનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે આપણામાં જે કસ્ટમ ગ્રાફ છે ને એ તમારે ટૂલ ચલાવવું જ પડશે. અત્યારે નવા મશીનોમાં, લેટેસ્ટ મશીનોમાં ફેસિલિટી આવી ગઈ કે કસ્ટમ ગ્રાફ કરીને તમે કરશો તો તમારા પ્રોગ્રામ પ્રમાણે કેવો જોબ બનશે એ પણ દેખી શકાય. ત્યાર પછી છે અહીંયા અલ્ટર કી. તો અલ્ટર એટલે સુધારવું. તો દાખલા તરીકે મારે અહીંયા કંઈક લખવું હતું, અહીંયા 37 લખ્યું છે, પણ મારે તો અહીંયા કોઈ અલગ લખવું હતું, 47 લખવું છે, તો મારે સુધારવું પડે. તો મારાથી લખાઈ ગયું ખોટું, હવે મારે ખોટું લખાઈ ગયું, કાઢી નથી નાખવું, પણ આપણે શું કરવું છે, એને સુધારવું છે. બરાબર છે. તો દાખલા તરીકે અહીંયા 37 લખાયેલું છે, બરાબર છે, તો એને મારે અહીંયા કોઈ સુધારવું છે, તો હું પહેલાં મારે 47 લખવું, તો હું એડ્રેસમાં પહેલાં 47.0 લખીશ એડ્રેસમાં, અને પછી કર્સરને 37 પર રાખી અને અલ્ટર કી દબાવીશ ને, એટલે મારું અહીંયા 37નું કેટલું થઈ ગયું જુઓ, 47 થઈ ગયું. બરાબર છે. અહીંયા હવે દાખલા તરીકે મારે અહીંયા નીચે RPM 1200 છે, પછી મને ખબર પડી કે મારે તો અહીંયા 1200 નહીં પણ 2200 RPM કરવાના હતા. તો હવે હું શું કરું, એડ્રેસમાં પહેલાં શું કરીશ, તો કે પહેલાં કર્સરને 1200 ઉપર લઈ જઈશ અને પછી એડ્રેસમાં હું 2200 લખું. 2200 લખ્યા જુઓ, અહીંયા 2200 લખી દીધા. હવે હું અલ્ટર કી દબાવું, જોજો તમારા વિડીયોમાં, તો 1200ના બદલે કેટલા થઈ ગયા, 2200 થઈ ગયા. દેખાય બધાને? તો અલ્ટર કીનો મતલબ છે સુધારવું. આપણે મશીનમાં જોઈએ છે જ્યારે એડ્રેસમાં કશું ખોટું લખાય તો કેન્સલ કરી શકાય, આવું બધું કરી શકાય. પણ આટલું બધું કર્યા પછી પણ ઘણીવાર શું આપણે પ્રોગ્રામ અંદર મશીનમાં એન્ટર કર્યો પછી આપણને ખબર પડી કે આ ડેટા ખોટા છે, પણ આના બદલે આ આવે, વધારાના નહીં પણ આના બદલે આ ડેટા આવે, તો એવા સમયે ડેટાને સુધારવા માટે અલ્ટર કીનો ઉપયોગ કરવામાં આવે છે. પછી અહીંયા ડિલીટ કી છે જુઓ. તો ડિલીટ કી એટલે ઘણીવાર શું થાય કે વધારે જ લખાઈ ગયા, એક જ લાઈન 2 વાર આવી ગઈ. દાખલા તરીકે હવે આગળ છે ડિલીટ કી. અહીંયા જુઓ ડિલીટ કી છે. તો ડિલીટ કી એટલે મશીનમાં આપણે કોઈ પ્રોગ્રામ નાખ્યો અને પ્રોગ્રામમાં કોઈ વધારાના બ્લોક નાખાઈ ગયા, એટલે આ વધારાની 2-4 લાઈનો આવી ગઈ. હવે એ 2-4 લાઈનોને આપણે મશીનમાંથી કાઢી નાખી છે. દાખલા તરીકે અહીંયા G96 વાળી આ લાઈન દેખાય તમને, એ લાઈનને મારે વધારાની છે, ઓલરેડી વધારાની છે, ખોટી નથી. ખોટી હોત તો હું સુધારી દાત અલ્ટરથી, પણ મારી આ ડિલીટવાળી જે આ લાઈન છે ને એ વધારાની છે, તો મારે આને કાઢી નાખવી છે. તો અહીંયા અલગ અલગ 3-4 ડેટા કહેવાય. તો આને કાઢી નાખવા માટે હું ડિલીટ દબાવું, જુઓ અહીંયા, તો એક એક કરીને નીકળી જશે. ખબર પડે? આ સિવાય મશીનમાં કોઈ આપણે પ્રોગ્રામ નાખ્યો હોય ને, પ્રોગ્રામ આખા પ્રોગ્રામને ડિલીટ કરવો હોય ને, તો પણ આ ડિલીટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે આપણી અહીંયા પેજ અપડાઉન કી. પેજ અપડાઉન કી એટલે આપણા ચોપડામાં આપણે ચોપડો લાવીએ, ફૂલ સ્કેપ લાવીએ, તો એમાં 30 લાઈન હોય, 25 લાઈન હોય, 28 લાઈન હોય. એવી રીતે આ આપણો જે પ્રોગ્રામ બને ને, ઘણીવાર 10 લાઈનનો હોય, 50 લાઈનનો હોય, 100 લાઈનનો હોય, 500 લાઈનનો હોય. તો એક સમયે અહીંયા 8 લાઈન જોઈ શકાય. મશીનની સિસ્ટમ પ્રમાણે અલગ 8 લાઈન જોઈ શકાય, કોઈમાં 10 પણ જોઈ શકાય. પણ એ આટલી લાઈન પછી નીચે શું છે, અથવા બીજા પેજને નીચે 8 લાઈન પછીની લાઈન મારે જોવી હોય તો હું પેજ અપડાઉન દબાવું. તો અહીંયા જુઓ, તો અત્યારે આ પ્રોગ્રામ છે ને, હું અહીંયા દબાવીશ એટલે બદલાઈ જશે પેજ. જુઓ બીજું પેજ આવ્યું, દેખાય તમને? પછી બીજું હું તમને અહીંયા જુઓ, અહીંયા 1 નંબર છે, 1 થી 7 નંબર જોઈ શકાય. હવે મારે બીજા નંબર જોવા છે તો જુઓ 8 નંબર, આ હું આ દબાવું છું, 16 સુધી દેખાય છે. ફરી હું એક દબાવીશ તો કેટલું દબાય, 16થી બીજું પેજ બદલાઈ ગયું, એટલે કે 17 નંબર નથી, આવું નથી.
તો ઘણી આપણા કોમ્પ્યુટરમાં જે પેજ છે, આપણા સીએનસી મશીનમાં જે સ્ક્રીન છે એમાં જે પેજ આવેલા છે એ પેજને એક પેજમાં 8 લાઈન જોઈ શકાય. તો એ સિવાયના બીજી લાઈન જોવા માટે પેજ અપડાઉન કીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા જુઓ, અહીંયા અપ ડાઉન લેફ્ટ રાઈટ. આપણે મશીનની ચલાવવાના કન્ડિશનમાં ઊભા રહ્યા પછી આ લેફ્ટ કહેવાય, આ રાઈટ કહેવાય, આ અપ અને આ ડાઉન. તો આ કર્સર અહીંયા છે, જુઓ આ M06 ઉપર કર્સર છે. અહીંયા કશું પણ કામ હોય ને તો મારે આ કર્સરને આ બાજુ લાવવું છે, તો અહીંયા રાઈટ દબાઈશ એટલે મારું કર્સર અહીંયા આવશે. અપ ડાઉન દબાઈશ એટલે અહીંયા આવશે. અપ દબાઈશ એટલે ઉપર જશે. જો મારું અહીંયા ડાઉનમાં છે, હવે હું અપ દબાવું તો ઉપર જશે. મારું કર્સર અહીંયા છેલ્લા છે. હવે હું મારે આ Z5 લખેલું ત્યાં આવું છે, તો હું અહીંયા લેફ્ટ દબાવું તો લેફ્ટ બાજુ આવશે. તો કર્સર કીનો ઉપયોગ શું છે? તો કે એક ડેટાને રીડ કરવા માટે કર્સર કીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું કામ આપણે શું કરવાનું હોય છે કે ઘણીવાર કોઈ ડેટા અંદર લખેલા છે એને શોધવા હોય તો એડ્રેસમાં કોઈ પણ નંબર લખીને ડાઉન કર્સર અથવા અપ કર્સર મારો ને તો એ ડેટા આપણને ઉપર મળે. ત્યાર પછી છે તમારી રીસેટ કી. તો મશીન ઓટોમેટિક ચાલુ હોય તમારે અત્યારે જો અહીંયા કોઈ વખત તમારું અહીંયા છે ને તમારે પહેલા નંબર પર જતું રહેવું છે, પહેલી લાઈન પર જવું છે, તો આ રીસેટ દબાવશો ને એટલે તમે પહેલી લાઈન પર જતા રહેશો. તો રીસેટ કીનો ઉપયોગ શું છે? તો કે આપણે જ્યારે કોઈ પ્રોગ્રામ રીડ કરી રહ્યા હોય, આપણે પોતે વાંચી રહ્યા હોય અને પહેલી લાઈન ઉપર પાછું જવું છે તો રીસેટ કી દબાવવાથી પાછું જઈ શકાય. મશીન કોઈ ફંક્શન મશીનનું ચાલુ છે, દાખલા તરીકે મેં કુલન્ટ ચાલુ કર્યું મેન્યુઅલી અને મારે બંધ કરવું છે તો હું રીસેટ દબાવીશ તો પણ બંધ કરી શકાય. મારું ઓટોમેટિક મશીન ચાલુ છે અને મારે મશીનને બંધ કરવું છે તો હું રીસેટ દબાવીશ તો બંધ કરી શકાય. આમાં અહીંયા સિસ્ટમ કી આપેલી છે. આ સિસ્ટમ કી તમારે અડવાનું નથી કારણ કે મશીનને ચલાવવા માટેના ડેટા આમાં નાખેલા છે. અને બીજું છેલ્લું છે અહીંયા હેલ્પ કી. તો હેલ્પ એટલે આપણે અમુક વખત કોઈ ખોટું ફંક્શન થાય અને આપણે અંદર જોવું છે કે આપણે મશીન દ્વારા આપણે કોઈ મદદ જોઈએ છે તો હેલ્પમાં જાઓ એટલે મદદ મળે. ત્યાર પછી અહીંયા EOB કી છે. તો EOBનું નામ છે એન્ડ ઓફ બ્લોક, બરાબર છે. તો આપણે કોઈ પણ એક લાઈન લખ્યા પછી પૂર્ણ વિરામ, અલ્પ વિરામ કે પ્રશ્નાર્થ ચિહ્ન લખીએ છીએ. તો લાઈન પૂરી થયા પછી આપણે કાયમી પૂર્ણ વિરામ લખીએ છીએ. તો આપણું આ છે ને આ એક બ્લોક કહેવાય. આ એક લાઈન દેખાય ને એ શું કહેવાય આપણા? તો કે આ બ્લોક કહેવાય. તો એક બ્લોક લખ્યા પછી બીજો બ્લોક લખવો હોય તો એને નીચે લખવું પડે. તો આ બ્લોક અહીંયા પૂરો થયો છે એવું દર્શાવવા માટે એન્ડ ઓફ બ્લોક કીની સાઇન આવે. તો એન્ડ ઓફ બ્લોક એટલે શું? તો કે આપણે જ્યારે પણ કોઈ પ્રોગ્રામ બનાવીએ અને અહીંયા જ્યારે એક ડેટા કરીને આપણે બ્લોક બનાવીએ અને આ બ્લોક આખો અહીંયા પૂરો થાય ત્યાર પછી આ બ્લોક અહીંયા પૂરો થયો છે તેવું દર્શાવવા માટે એન્ડ ઓફ બ્લોક કીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આટલી હતી તમારી કીબોર્ડ ફંક્શન કી.